હે ભગવાન, કેવી જિંદગી આપી. આ છોકરાઓનું કરવાનું, ઘરનું કામ, આ બહારનું બધું લાવવાનું, બધું મારે જ કરવાનું. આ ના કરતા તો ઉપાડી લે તો સારું. આંટી કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આંટી, હું તમને પૂછતી હતી કે હું આજે સાંજે શોપિંગ કરવા જાઉં છું તો પૂર્વાને લઈ જાઉં? કશી જરૂર નથી. તારા ઘરે પૈસાનું ઝાડ ખરતું હશે, અમારે નથી. તારા અંકલ સવારે જાય છે તો સાંજ સુધી કામ કરે છે, ત્યારે અમે બે પૈસા જોઈએ છીએ, બરોબર? એટલે કશે જ કહેવાની જરૂર નથી, પૂરવાને આવવાની જરૂર નથી. ઓકે આંટી. શું કરવાનું? શોપિંગ કરવા જવું છે, એ પૈસાને ઝાડ ખરે છે ને. આવી ગઈ નવરી. આંટી આંટી થોડું ખાવાનું હોય તો આપો ને. હું તને કોઈ દિવસ આપું છું? નથી આપતી ને. શું કામ માંગે છે મારી પાસે? હે ભગવાન, કેવી જિંદગી છે. બધાને હું જ દેખાઉં છું, ભિખારીને બી હું જ દેખાઉં છું. આના કરતા તો ઉપાડી લે. બીના, હા ઓ બીના, હા આવું છું. શું છે તમારે? મારો નાસ્તો. બનાવું છું, વાર લાગે. માણસ છું, મશીન નથી હું. અરે મારે લેટ થાય છે ઓફિસે જવાનું. લેટ થાય તો જાતે બનાવી લો, નકર હું શું ગેસ ઉપર બેસી જાઉં? હા, એક કામ કરું, બાર ઓફિસે જ નાસ્તો કરી લઈશ. ઓ શેટ, પપ્પા જોડે પૈસા લેવાનું ભૂલી ગયો. મમ્મી જોડે લઈ લો. અરે મમ્મી બાઇકમાં પેટ્રોલ નથી તો પેટ્રોલના પૈસા આપો ને. હા, અહીંયા તો ઝાડ જ ખરે છે ને. તારા પપ્પા મને ખાલી ઘર ખર્ચના જ પૈસા આપે છે, કોઈ જ વધારાનો 1 રૂપિયો આપતા નથી. મમ્મી હું પપ્પા જોડે લેવાનું ભૂલી ગયો. તો હું શું કરું? અને તે પેટ્રોલનો ભાવ સાંભળ્યો છે? 100 રૂપિયા લીટર છે. નહીં મળે પૈસા, જતો રે જા. મારી પાસે 1 રૂપિયો નથી. જા જતો રે, નહીં મળે. સમ નથી આવે તો શું કરું? મમ્મી મમ્મી શું છે તારે? મમ્મી આ સમ નથી આવડતો. તારા પપ્પાને કેટલી વખત કીધું છે ટ્યુશન રખાવો, પણ ના. એમણે તો નહીં. અહીં જાણે હું તો વર્ષોથી છોકરાઓને ભણાવતી હોય એમ તું જ શીખવાડી દે છે. જો આ આમ 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 જોઈ લે, થઈ ગયું. પણ મમ્મીને મેં આ સમ જ નતો પૂછ્યો ને. હવેથી હું મમ્મીને પૂછીશ જ નહીં. હે ભગવાન, તમે મને આ કેવી જિંદગી આપી છે. કોઈ ખુશી જ નથી મારી લાઈફમાં. આના કરતા તો મરી જવું એ સારું. હે ભગવાન, મને લઈ લે. તથાસ્તુ. હે? કોણ? હું ભગવાન બોલું છું. ભગવાન તમે? હા, તારી જોડે હવે એક જ દિવસની જિંદગી બચી છે. તારે જે જિંદગી જીવી હોય જીવી લે. પણ કેમ 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 કેમ? તું જ કે કરે છે ભગવાનજી મને લઈ લો. હવે હું તને કાલે લેવા આવી. પણ ભગવાન, તથાસ્તુ. ભગવાન. હવે હું શું કરીશ? મારી પાસે એક જ દિવસનો સમય છે. કાલે હું નહીં રહું, કાલે હું મરી જઈશ. બેટા, મેં તને કાલે જે કીધું ને એ માટે સોરી. અરે આંટી, તમે તો મોટા છો અને મોટા નાના ના બોલે તો કોણ બોલે? તો પણ બેટા સોરી. અરે નાના. અને સાંભળ, તું શોપિંગ કરવાનું કહેતી હતી ને, તો પૂર્વાને લઈને જજે. હા આંટી. ભગવાન એને હંમેશા ખુશ રાખે અને એના પપ્પાને હજી વધુ બરકત આપે. હે ભગવાન, હવે તો મારી પાસે સમય જ નથી. આંટી બહુ ભૂખ લાગી, કંઈ ખાવાનું હોય તો આપો ને. હા બેટા, હું તારા માટે લાવી જ છું. લે, પેટ ભરીને ખાજે. હા, હવે તો હું આને ખાવાનું બી નહીં આપી શકું.
મારી પાસે સમય જ નથી. ભગવાન એને ખુશ રાખે. લો નાસ્તો, પછી તમારે મોડું થઈ જશે. તને કંઈ જોઈએ છે? ના, મારે શું જોઈએ? મારી પાસે તો બધું જ છે. તમે આટલા સારા પતિ મળ્યા છો, આટલા સરસ છોકરાઓ છે આપણા, આટલું સરસ ઘર છે. મારે હવે શું જોઈએ? હું બહુ ખુશ છું મારી જિંદગીથી. તો કંઈ કામ છે તને? કશું કામ નથી. તમે નાસ્તો કરી લો, તમારે મોડું થઈ જશે. ચલો હું બાળકોને બી નાસ્તો આપી દઉં. હા, તમે નાસ્તો કરી લો આરામથી. અચાનક જ આવો બદલાવ હશે. અરે યાર, આજે બી મારા જોડે પૈસા નથી અને પપ્પા જોડે માંગવાનું ભૂલી ગયો. અમન બેટા, મમ્મી લે પૈસા. તારે જોતા હતા ને? અને સાંભળ, હવે આગળથી બેટા છે ને તું 2 દિવસ પહેલા એડવાન્સમાં પપ્પા આગળથી માંગી લે છે. કેમ મમ્મી, તમે ક્યાંય જવાના છો? અરે ચાલ, તારે મોડું થઈ છે ને, તું જા જા. બાય મમ્મી. અરે આ સમજ નથી આવડતો, કેવી રીતે કરીશ? હા, અહીંયા આ નહીં કરીશ, આ કરીશ. ના યાર, આ ખોટો લાગે છે. બેટા, કઈ પ્રોબ્લેમ છે? ના મમ્મી, બસ આ સમ નથી આવડતો, પણ હું કરી લઈશ. લાવ હું શીખવાડું. જો આને અહીંયા લાવવાનું છે, આ રીતે, આ અહીંયા ઉપર, એન્ડ ધેન આઈ ગયો આન્સર. ઓકે મમ્મા. સાંભળ, હવે આગળથી તને પ્રોબ્લેમ લાગે ને કઈ વસ્તુ નથી આવડતી તો તારે સ્કૂલમાં મેમને 2 વખત પૂછી લેવાનું. કેમ મમ્મી, તું છે તો ખરી, તો કેમ બહાર જવાની છે? અરે બેટા, તને પ્રોબ્લેમ ના પડે એટલે કહું છું. ઓકે મમ્મા. ચલો આન્સર મળી ગયો અને અહીંયા કરો. હું કેટલી ખુશકિસ્મત છું. મને એ વાતનું દુઃખ નથી કે આજે મારો છેલ્લો દિવસ છે, પણ એ વાતની ખુશી છે કે મેં બધા જ સાથે બહુ સારું વર્તન કર્યું. હું ખુશ છું મારી જિંદગીથી. મીના, તારો સમય સમાપ્ત થયો છે. ચાલ મારી સાથે. મમ્મી મમ્મી, મમ્મી ઉઠો, 12 વાગી ગયા. મમ્મી મમ્મી ઉઠો. હું જીવતી છું? મમ્મી આ શું કહો છો તમે? 12 વાગી ગયા, ઉઠો. હજી મારે સ્કૂલ જવાનું છે, લેટ થાય છે. જો મારો નાસ્તો બન્યો નથી. હા, હું તમારો નાસ્તો બનાવી આપું છું. હા ચલો ચલો. ખબર નહીં મમ્મી કેમ આટલી મોડા સુધી સૂતી. હા, તોય સારું થયું મમ્મી જલ્દી તો ઉઠી ગઈ. તો નાસ્તો તો બનાવી લે, અને મારે સ્કૂલે જવાનું છે. હા અરે હું યુનિફોર્મ પહેરતી આવું તો લેટ થઈ જશે ને. હા જા જલ્દી. ભગવાન, તમે અમને બધાને કેટલી સારી જિંદગી આપી છે, પણ આ વસ્તુ હું સમજી નથી શકી, પણ હવે મારી આંખો ખુલી ગઈ છે. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર અમને આટલી સારી જિંદગી દેવા માટે. જે મારી જિંદગી છે આવા કેટલાયના સપના હશે, પણ આ વાતને હું નથી સમજી શકી ભગવાન, પણ હવે હું સમજી ગઈ છું. ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર.